ચૂંટણી માટેના પ્રચારના પડઘમ હવે ગણતરીના કલાકોમાં જ બંધ થવા જઈ રહ્યા છે। ત્યારે કોંગ્રેસના અગ્રીમ હરોળના નેતા શશી થરૂર વડોદરા પ્રચાર માટે આવ્યા હતા। પત્રકાર પરિષદમાં શશી થરૂરે નરેન્દ્ર મોદી પર નિશાન તાક્યું હતું। લોકસભાની ચૂંટણીના પ્રચારના પડઘમ શાંત પડવાના હવે ગણતરીના કલાકો જ બાકી છે। ત્યારે વડોદરા ખાતે કોંગ્રેસના અગ્રીમ હરોળના નેતા ડોક્ટર શશી થરૂર પ્રચાર હેતુ વડોદરા આવી પહોંચ્યા હતા। તેઓએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર નિશાન તાકી જણાવ્યું હતું કે તેઓ ગેરંટીના નામે માત્ર જુમલાઓ કરે છે। ચૂંટણી પ્રચાર અંતિમ તબક્કામાં છે ત્યારે કોંગ્રેસના સ્ટાર પ્રચારકો પૈકી અગ્રીમ હરોળના નેતા ડોક્ટર શશી થરૂર શનિવારે વડોદરા ખાતે આવી પહોંચ્યા હતા। તેઓએ પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે આ વખતે સંગઠન સારો દેખાવો કરશે અને ગુજરાતમાં પણ આ વખતે સારો દેખાવો કરે તેવી આશા છે। તેઓએ મોદી ઉપર નિશાન તાકતા જણાવ્યું હતું કે મોદીજીએ 10 વર્ષમાં તેઓએ માત્ર જુમલાઓ કર્યા છે, કોઈ ગેરંટી પૂરી કરી નથી। રોજગારી, મોંઘવારી સહિતના અનેક પ્રશ્નો યથાવત જ છે। આ વખતે પ્રજા તેઓને જવાબ આપશે। તેઓએ બંધારણ અને અનામત અંગે ભાજપના નેતાઓ દ્વારા થતા આક્ષેપો અંગે જણાવ્યું હતું કે કોંગ્રેસના મેનિફેસ્ટોમાં ક્યાંય એવું નથી કે કોઈની અનામત છીનવીને અન્યને અનામત આપવામાં આવશે। બંધારણમાં જે છે તે જ મુજબ રહેશે। કોંગ્રેસ પક્ષ ક્યારેય તેમાં કોઈ ફેરફાર નહીં કરે।